હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. શું તમારાથી બજાર જેવું મંચુરિયન ઘરે નથી બનતું? અહીંયા તમે ફક્ત 50 રૂપિયાની અંદર જ આખા ઘર માટે મંચુરિયન બનાવી શકો છો અને સેમ બહાર જેવો જ ટેસ્ટ આવે છે. આ રીતે તમે પ્રોસેસથી બનાવશો એકદમ બહાર જેવો બનશે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે. ખાસ કરીને બાળકો વારે વારે ડિમાન્ડ કરશે મંચુરિયન બનાવવાનું, તો તમે ઘરે એકદમ મસ્ત મંચુરિયન બનાવી શકો છો. વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે કોબીમાંથી જ મંચુરિયન બનાવવાનું છે. તો અહીંયા 1.5 કોબીને મેં આ રીતે ખમણી લીધી છે. હું ફક્ત અહીંયા 2 વ્યક્તિ માટે બનાવું છું, એટલા માટે મેં આ રીતનું માપ લીધું છે. કોબીની અંદર આ રીતે આપણે મીઠું ઉમેરી દઈશું અને મીઠાને સરસ મિક્સ કરી દઈશું કોબી સાથે અને 5 મિનિટ જેવું રહેવા દઈશું. એટલે કોબીમાંથી પાણી છૂટું પડી જશે. એ પાણી આપણે એક્સ્ટ્રા જે હશે એ કાઢી લેશું અને એ જ પાણી આપણે વઘાર માટે યુઝ કરી દઈશું. એટલે પાણીને ફેંકવાનું નથી. અને અહીંયા આપણે અડધી જે ગોળી બનાવીશું એનો વઘાર કરીશું, એટલે કે મંચુરિયન બનાવીશું ને અડધી ગોળી ખાવા માટે જ રાખીશું. એની ગોળી એટલી ટેસ્ટી બને છે, તો તમે વઘાર્યા વગર જ એ બધાને ખૂબ જ ભાવશે. જેટલી હશે બનાવેલી એટલી ઓછી પડશે. તો આ પ્રોસેસથી ઘરે જરૂરથી મંચુરિયન બનાવજો. 5 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે. આ પાણી ફેંકવાનું નથી. એક વાસણની અંદર પાણીને કાઢી લેશું. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો. હવે આપણે અહીંયા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે. કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. અહીંયા આપણે અડધી કે 1 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. આ બંને વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ખાંડ ઉમેરીશું. ખાંડથી ખૂબ જ સરસ ગોળીનો ટેસ્ટ આવે છે. વઘાર્યા વગર મંચુરિયન વઘાર્યા વગર જ ગોળી એટલી ટેસ્ટી લાગશે, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણે ખાંડ ઉમેરી દીધી છે. હવે આપણે અહીંયા મેંદો ઉમેરી દઈશું. તો 1 વાટકી જેટલો આપણે અહીંયા મેંદો લીધો છે. મેંદાનો આપણે વધારે ઉપયોગ નથી કર્યો. હવે એ જ વાટકીના માપથી અહીંયા આપણે કોર્નફ્લોર લીધો છે. બંને વસ્તુ મેં એક જ સરખા માપની લીધી છે. તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે અહીંયા ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી દીધા પછી બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે એક્સ્ટ્રા પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે. કોબીમાંથી હજુ પણ પાણી હશે. એ જ પાણીથી આ સરસ એવો લોટ એટલે કે મિશ્રણ તૈયાર થઈ જશે. તો અહીંયા સરસ એવું તમે જોઈ શકો છો. વધારે આપણે અહીંયા મેંદાના લોટનો ઉપયોગ નથી કર્યો. વધારે ગોળીને ગોળ આકાર આપવા કરતાં તમે આ રીતે ફટાફટ ફ્રાય કરી શકો છો. તો આ રીતે તેલ પણ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ રીતે આપણે ફટાફટ બધી જ ગોળીને ફ્રાય કરી દઈશું. અહીંયા ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ જ રાખેલી છે અને એકદમ ક્રિસ્પી થશે. આ રીતે તમે કરશો તો એકદમ ક્રિસ્પી ફ્રાય થશે અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મંચુરિયનના જે બોલ્સ જે ગોળી છે એને ફ્રાય થવા દઈશું. તો આ રીતે ફટાફટ ગોળી વાળી લેશું અને એને સરસ એવું ફ્રાય કરી લેશું. તમને મારી રેસિપીઝ કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસિપી તમારી સાથે શેર કરતી રહીશ. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેનાથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળી સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થવા લાગી છે. આ રીતે મિક્સ કરી અને બધી સાઈડ સરખી આપણે ફ્રાય થવા દઈશું. તો અહીંયા સરસ એવો ગોળીનો કલર પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી બનશે. આ રીતે તમે ફ્રાય કરશો એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને એમનેમ ગોળી ખાવાની પણ એટલી જ મજા આવશે. તો હવે અહીંયા આ જ રીતે આપણે બાકીની જેટલી પણ મંચુરિયનની ગોળી છે એને ફ્રાય કરી લઈશું. તો અહીંયા બધી જ મંચુરિયનની ગોળી ફ્રાય થઈ જાય પછી હવે આપણે વઘાર તૈયાર કરી લઈશું. તો અહીંયા જે તેલ આપણે ગોળી માટે વાપર્યું હતું એ તેલ ગરમ જ હતું. એ જ તેલનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. તેલ ગરમ થાય એટલે આપણે લસણના ટુકડાઓ ઉમેરીશું. કેમ કે મંચુરિયનમાં લસણ છે, આદુ છે, એનો સરસ એવો ટેસ્ટ આવે છે. એટલે આપણે અહીંયા સૌ પહેલાં લસણ ઉમેરી દીધું છે. લસણ બ્રાઉન રંગનું થાય એટલે એક ડુંગળી ઉમેરી દઈશું અને સાથે આદુ છીણેલું છે બંને વસ્તુને ઉમેરી દીધી છે.
બંને વસ્તુ ઉમેર્યા પછી અહીંયા આપણે લીલા લસણનો પણ ઉપયોગ કરીશું, એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. અને મરચી પણ ઉમેરીશું. તો અહીંયા મરચી વધારે તીખી નથી, મોડી લીધી છે. મરચી ઉમેર્યા પછી લીલું લસણ ઉમેરી દઈશું અને બધી વસ્તુને પહેલાં તેલમાં સારી રીતે ફ્રાય કરવાની છે. બધું જ લસણ મેં નથી ઉમેર્યું, થોડું લસણ આપણે ગાર્નિશિંગ માટે લાસ્ટ માટે રાખ્યું છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને બધી વસ્તુને તેલમાં સરસ એવી ફ્રાય થવા દેવાની છે. મંચુરિયનનો વઘાર એકદમ ફટાફટ થઈ જશે, વધારે સમય પણ નથી લાગતો. હવે આપણે અહીંયા થોડી લીલી ડુંગળી ઉમેરીશું. તો અહીંયા જે ડુંગળીનો સફેદ ભાગ હોય છે એ આપણે ઉમેરી દઈશું અને જે પાંદડા છે એ ગાર્નિશિંગ માટે રાખીશું. તો અહીંયા ડુંગળી ઉમેરી દીધી છે. ડુંગળી ઉમેર્યા પછી કેપ્સિકમને આ રીતે મેં કટ કરી લીધા છે. કેપ્સિકમ ઉમેરી દઈશું. બંને વસ્તુ ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું. એને વધારે પાકવા નહીં દઈ, થોડો કાચો ટેસ્ટ એનો સરસ લાગે છે મંચુરિયનમાં ખાવાનો. કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યા પછી અહીંયા મરી પાવડર ઉમેરીશું. મરી પાવડર બંને વસ્તુ ઉમેરી દીધી છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી દીધા પછી બાકીના આપણે બધા જે સોસીસ છે એ ઉમેરી દઈશું. તો એમાં મેં રેડ ચીલી સોસ લીધો છે, સોયા સોસ લીધો છે અને ટોમેટો કેચઅપ લીધો છે. તો અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું. સોયા સોસ ઉમેર્યા પછી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું. તો સોસમાં મેં આટલી વસ્તુનો જ ઉપયોગ કર્યો છે અને લાસ્ટમાં આપણે લીંબુ ઉમેરીશું. અહીંયા મેં વિનેગરનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. તો અહીંયા આપણે સોસ ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. તો હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો કોબીમાંથી જેટલું પાણી નીકળ્યું છે એ ઉમેર્યું છે. એટલે પાણી અહીંયા થોડું હતું. આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે વધારે પાણીની જરૂર પણ નથી. પાણી ઉમેર્યા પછી હવે આપણે કોર્નફ્લોરને 1 ચમચી જેટલો કોર્નફ્લોરને 1 વાટકીની અંદર પાણી ઉમેરી સરસ મિક્સ કરી અને પછી આપણે ઉમેરીશું. એટલે જે કોર્નફ્લોરના છે એ ગાંઠા ના થાય એટલા માટે. એટલે સરસ એની જે મંચુરિયનની ગ્રેવી છે એ થીક થઈ જશે. તો અહીંયા આપણે મિક્સ કરી દઈશું. મંચુરિયનની જે ગ્રેવી છે એ મેં હાફની જ તૈયાર કરી છે. જો તમારે બધું જ મંચુરિયન વઘારી નાખવું હોય તો તમે એ પ્રમાણેનું બધું શાકભાજી અને સોસનું માપ લઈ શકો છો. તો અહીં હાફ મંચુરિયનની ગોળી આપણે ઉમેરી દઈશું, હાફ ખાવા માટે રાખીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ગેસને બંધ કરી દઈશું. વધારે વાર આપણે ગેસ પર રહેવા નહીં દઈએ. તો જે મંચુરિયનના બોલ્સ છે એ નહીં તો ઢીલા થઈ જશે, ખાવામાં થોડા પોચા લાગશે તો મજા નહીં આવે. એટલા માટે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈએ તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. આ રીતે વઘાર કરશો તો એકદમ પરફેક્ટ બહાર જેવું જ બને છે, ટેસ્ટ પણ એના જેવો જ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે જરૂરથી તૈયાર કરજો, ઘરમાં બધાને ભાવશે. તો હવે આપણે અહીંયા લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો આપણે વિનેગરને બદલે લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. લીંબુનો રસ ઉમેર્યા પછી અહીંયા ગાર્નિશિંગ માટે લીલું લસણ ઉમેરી દઈશું અને લીલી ડુંગળીના જે પાંદડા રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને ધાણા ભાજી ઉમેરી દઈશું અને એક પ્લેટની અંદર સર્વ કરી લેશું. તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસીપીઝ તમારી સાથે શેર કરતી રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.